નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। મહેસાણા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા પત્રકાર પરિષદ યોજી। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। ઇડુક્કીમાં કેરળ વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભામાં જનસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજી ચૂંટણી જીતવા માટે નીતિઓની આલોચના કરે, ગુણ દોષની વાત કરે, સરકારની ક્યાંક નિષ્ફળતા હોય એની વાત કરે, નીતિઓની વાત કરે તો એની સામે કોઈને વાંધો ના હોઈ શકે। પણ ફક્ત ચૂંટણી જીતવામાં તમારા કરતો, તમારા શર્ટ કરતો મારું શર્ટ વધુ સફેદ છે, આવી માનસિકતા ધરાવતા એ કોઈ કોંગ્રેસનો કે કોઈ નાનો મોટો કાર્યકર બોલે તો સમજી શકાય, પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જેવી વ્યક્તિ સમગ્ર રાજ્યનું અને 7 કરોડ ગુજરાતીઓનું અપમાન કરે એ ક્યારેય સાખી લેવાશે નહીં। હું બહુ સ્પષ્ટતા સાથે કહું કે જો ચૂંટણીઓ જીતવામાં અને મત આપવામાં એને સાક્ષરતા અથવા તો લિટરસી સાથે સંબંધ હોય તો ભૂતકાળમાં 1952 થી લઈ 1985 સુધી, એક 75ની ચૂંટણી બાદ કરતા 85 સુધી સતત ગુજરાતની જનતાએ કોંગ્રેસને મત આપ્યા હતા અને કોંગ્રેસ સત્તા ઉપર હતી। એનો મતલબ એવો થયો કે એ વખતે પણ અભણ હતી, તો એને શું માની શકાય છે અભણ છે? આખા રાષ્ટ્રમાં, આખા દેશમાં, આખો દેશ 2020 આસપાસ રાજ્યો ભારતીય જનતા પાર્ટીને મત આપીને સત્તા ઉપર બેસાડી છે, એટલે આખો દેશ અભણ છે? ગુજરાત કોંગ્રેસના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ માગણી છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, સ્પષ્ટતા કરે કે ગુજરાતની જનતા સાથે છે કે ખરગેજી સાથે છે। ગુજરાતના નેતાઓ સ્પષ્ટતા કરે। સાથે સાથે બીજી વાત કહું કે ગુજરાતની કોઈ પણ ચૂંટણી હોય, મુદ્દા હોય ત્યારે હંમેશા બહુમતીનું અપમાન કરવું, મુદ્દાઓ સાથે લેવા દેવા ન હોય એવા મુદ્દાઓની વાતો કરવી, એને નીચા પાડવા, આ કોંગ્રેસની રીતિ રહી છે બહુ સ્પષ્ટતા સાથે। ફક્ત એક પરિવારની આસપાસ ચાપલૂસી કરવા માટે તમે કોકને નીચા પડો અને સમગ્ર રાજ્યને, ગુજરાતની અસ્મિતાને લાગુ પડે એવી વાત કરી અને અભણ ગણાવવા એ કેટલી વાહિયાત વાત છે, ગુજરાતીઓ ક્યારેય સહન નહીં કરે। આ રાષ્ટ્રના પિતા એ ગુજરાતની દેન છે। મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિક્રમ સારાભાઈ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા અનેક મહાનુભાવો આ રાષ્ટ્રને ગુજરાતી આપ્યા છે। ગુજરાતીઓ તો ગ્લોબલ પીપલ છે, વૈશ્વિક માનવો છે ગુજરાતીઓ। દુનિયાના ખોળે ખોળે ગુજરાતીઓ વસે છે। વસુધૈવમ કુટુંબકમ ની ભાવના સાથે ગુજરાતીઓ આજે પણ સૂર્યને પણ દાદા કહે છે અને ચાંદને પણ મામા કહેવાવાળા, ચંદ્રને પણ મામા કહે, ચાંદા મામા, એવી વૈશ્વિક માનસિકતા ધરાવતા ગુજરાતીઓને તમારે ફક્ત ચૂંટણી જીતવાની લાયમાં ગાળો દેવી, અભણ કહેવા એ કેટલી વાહિયાત વાત છે। એટલે ગુજરાત કોંગ્રેસ પોતાની સ્પષ્ટતા કરે છે। બીજી વાત, જ્યાં સુધી સાક્ષરતાને લાગે વળગે છે ત્યાં સુધી બહુ સ્પષ્ટતા સાથે કહું કે જ્યારે રાજ્યમાં વસ્તી ગણતરી દરમિયાન જે સાક્ષરતા રેટ હતો એની વાત કરું, 1961માં 30%નો સાક્ષરતા રેટ હતો। હું જે વાત કરું છું એ વસ્તી ગણતરીના આંકડા પ્રમાણેની NSSOની વાત કરું છું, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે જે આંકડા બહાર પડ્યા છે, સત્તાવાર ભારત સરકારની સંસ્થા, એમાં 61માં 30% હતી, 71માં 35%, લિટરસી રેટ, સાક્ષરતા દર 81માં 43% સુધી પહોંચ્યો। આજે 2011માં છેક 78% સુધી પહોંચ્યો છે। એટલે એના એ વખતે પણ અને આજે પણ રાજ્યના તમામ રાજ્યો કરતા ગુજરાત સાક્ષરતા દરમાં 1-2 રાજ્યો છોડીને આગળ છે। એટલે જ્યાં સુધી આંકડાઓની વાત છે, સાંસ્કૃતિક વાત છે કે સંસ્કારોની વાત છે, કોંગ્રેસ હંમેશા પોતાની નીચે આ પ્રકારના કાર્યક્રમો હંમેશા આપતી રહી છે। સાથે સાથે બીજું કહું, તમે તમારા પક્ષમાં તમારા અધ્યક્ષની
શ્રેણીબદ્ધ હાર થયા પછી પણ જો કોઈ જે જીતાડે એને તમે નકારાત્મકતાની વાત કરવા માંગતા હો તો ગુજરાતની જનતા ક્યારેય સાખી નહીં.